જય દ્વારકાધીશ, જય ગૌ માતા। સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અને અત્યારે 5 વાગી ગયા છે અને આપણે વહેલા 4:30 વાગે જાગી ગયા હતા અને આપણે જો ઉઠીને ફળિયા બોરી નાખ્યા ને પાણી ભરી લીધા છે અને આપણે ચા પણ પી લીધો છે અને આપણે હવે રસોઈ બનાવવાની છે। અને છોકરીઓ બધી આ ઘરમાં સૂતી છે ને મોક્ષુબેન તો જો જાગી ગયા તો એના પપ્પા એને હિંચકા નાખે છે અને આપણે જવાનું છે પછી જીરું લેવા। તો રસોઈ બનાવી નાખી પહેલાં, પછી માલ ધોઈ લઈને પછી જવાનું છે જીરું લેવા આપણે। હજી આપણે માણસો તો નથી બોલાવ્યા પણ હજી ઘરમેળે લઈશી તો પહેલાં રસોઈ બનાવી ને પછી તો આપણે હવે માલ ઢોર દોઈ અને સિરાવી અને જીરું લેવા આવી ગયા છે। અને આજે તો જો ઝાકળ પણ એટલો આવ્યો છે, આમ ભૂરું ભૂરું હવામાન બધું થઈ ગયું છે। અને જો આપણે આ બધું જીરું કાલે ઉપાડ્યું હતું આટલું અને આ બાજુ જો જાનવીન પપ્પાએ લેવાનું ચાલુ કરી દીધું છે અને હું પણ જાઉં છું હવે। અને આપણે આજે ભાઈઓમાં પ્રસંગ છે તો અહીંયા પણ જવાનું છે તો આપણે ઘડીક જ કલાક 1.5 કલાક લેવાનું થાય છે। પછી માલઢોરને રજકો વાઢીને પાઈને પછી આપણે પ્રસંગમાં જવાનું છે તો અત્યારમાં ઘાયો ઘા આપણે લેવા માંડી। તો આપણે પ્રસંગમાંથી 2-2:30 વાગે આપણે ઘરે આવી ગયા હતા અને આપણે ઘરે આવીને જો આ બધું કામકાજ ઉપાડી લીધું છે। આ જે આપણે વર્મી કમ્પોસ્ટ ખાતરની આ ફરતી બાજુ ઠેલિયું પડી હતી તો આપણે આ બધા અહીં ગોઠવી નાખી છે ને પછી જે જાંબુડાના પાન બધા ખર્યા છે તો એ બધા પાન જો આપણે ઢગલા કરીને મૂક્યા છે અને હવે આ બધા ઢગલા ભરવાના છે કેમ કે ઉનાળો આવ્યો તો પછી છાયાની આપણે ફૂલ જરૂર પડશે। ઘરે ન ગમે પણ આપણને આ ઝાડ નીચે બહુ ગમે તો બધી સાફ સફાઈ કરી નાખી। કામ કીર્તિબેન તમે ગામમાં જમવા ગયા હતા? શું ખાતું? જાંબુ ખાતા? કીર્તિબેન જો જાંબુ ખાઈને ઘીરે વ્યા અને મોક્ષાબેન તો જે હિંચકામ સૂતા છે અને આપણે જો આ પાન બધા ભરવાના છે ને જાનવીન પપ્પા જો આ બાજુ સાફ સફાઈ કરે છે બધી ને આ ઢગલા બધા ભરી લેવાના છે આપણે। અને આ પણ એક ખાતર જ થાય છે જે આપણે અળસિયાનું ખાતર બનાવીએ એમાં પહેલાં નીચે પાંદડા પાથરવાના થાય છે અને પછી જ આપણે સાણિયું ખાતર નાખવાનું થાય। એટલે આ પાંદડા પણ આપણી માટે ઉપયોગી છે તો આ પાન બધા આપણે એક ઠેકાણે ઢગલો કરી નાખશું અત્યારે। પછી જ્યારે આપણે આ બેડ ફરીથી બનાવવાનું થાય ત્યારે આપણે પહેલાં પાન નીચે નાખવાના પછી છાણિયું ખાતર નાખવાનું થશે। તો જો આ બાજુ બતાવું તમને કેટલું મસ્ત ખાતર છે। એક આપણે આજે થેલી ભરવાની બાકી છે, કેટલું મસ્ત છે ચાની ભૂકી જેવું ખાતર। અને જે આમ આપણે આ બેરલ પીડાઈમાં ગૌ અમૃતમ બેક્ટેરિયા જીવા અમૃત ને એવું બધું બનાવેલું છે। તો આપણે ઢગલા ભરી નાખી પછી આપણે રજકો વાટવાનો ટાઈમ થઈ જાય છે માલ ઢોર માટે તો પાંદડા ભરી લઈ પહેલાં। નંદની તો આપણે હવે ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો છે, ભેંસું જો દોવાનું ચાલુ કરી દીધું છે ને પછી આપણે ગાયો દોવાની છે। તો જાનવીન પપ્પાએ ચાલુ કર્યું છે નાની ભેંસ દોવાનું। પૂરા અને આપણી જો આ નંદની માતા છે 2 દીથા પાડીને દૂધ બધું પીવરાઈ દેશે તો આજે આપણે જો પાડીને આખી લઈ લીધી। 2 દિવસથી આપણે આ ખીલે બાંધતા હતા તો 2 દિવસથી દૂધ બધું પાઈ દેશે। જો રીટા તો હવે હું પણ ગાય દોવાની તૈયારી કરું, મારે ગાય દોવાની છે। જાનવીન પપ્પા ભેંસ દોવે છે। નંદની
તો આપણે હવે ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો છે. ભેંસું જો દોવાનું ચાલુ કરી દીધું છે ને પછી આપણે ગાયો દોવાની છે. તો જાનવીન પપ્પાએ ચાલુ કર્યું છે નાની ભેંસ દોવાનું. પૂરા અને આપણી જો આનંદની માતા છે 2 દીથા પાડીને દૂધ બધું પીવરાઈ દેશે. તો આજે આપણે જો પાડીને આખી લઈ લીધી. 2 દિવસથી આપણે આ ખીલે બાંધતા હતા તો 2 દિવસથી દૂધ બધું પાઈ દેશે. જો રીટા તો હવે હું પણ ગાય દોવાની તૈયારી કરું. મારે ગાય દોવાની છે. જાની પપ્પા ભેંસ દોવે છે. નંદની આવું કરવાનું તારે તો દૂધ વધે અમારું અહીંયા. કેવી છો તું? આખી ખાઈ ચાલ. આપણે ભેંસું બધી દોવાઈ ગઈ છે. જો આપણે છેલ્લે ગાય રહી છે દોવાની તો એ પણ હવે દોઈ જશે. રીટાબેન નંદની રીટાબેન તો આવી ગયા પણ ગાછો વાંધો ન થયો તો હું આવી જઈશ એટલે દૂધ રહી ગયું આપણા પૂરિયા વાળા ને આપણા વાળા નકર ન વધે. તો આપણે માલ ઢોર દોઈ ને વાડીમાં આટો મારવા આવી ગઈશું. જો આપણે જાહેર આવડી થઈ ગઈ છે. હવે એક પાણ પીશે તો આપણે માલ ઢોરને નાખે એવી થઈ જશે. અને આપણે હવે વાળુની રસોઈ બનાવવાની છે ને પછી આપણે વહેલા સૂઈ જવાનું છે. અને પાછું સવારે વહેલા ઉઠવાનું થશે. આપણે જીરું લેવાનું કામકાજ હજુ હાલે છે તો આપણે વહેલા વાળું પાણી કરીને પછી સવારમાં વહેલા જાગીને પાછું જીરું લેવાનું થશે. તો આજનો વિડીયો મેં અહીંયા પૂરો કરીશી. તો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.